સુરતના ભેસ્તાન ખાતે કેમિકલ ગોડાઉનમાં આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરત શહેરમાં બેદરકારીના કારણે કેમિકલ યુનિટમાં આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। હજુ એથર કંપનીમાં લાગેલા ભયંકર આગમાં કેટલાય લોકો ભડકે બળ્યા હતા, જે મામલો હજુ શાંત થયો નથી। ત્યાં ભેસ્તાન ખાતે આવેલા ગોરજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલા એક કેમિકલ ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી। આગ કેમિકલ લીક થતા લાગવાની શંકા સેવાઈ રહી છે। ત્યારે આગ એવી ભભૂકી હતી કે આજુબાજુમાં અને ગોડાઉનમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી હતી અને ત્યાં હાજર તમામ લોકોના જીવ ટારવે ચોંટ્યા જોવા મળ્યા હતા। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ રોકવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને આખરે થોડી જહેમત બાદ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। ગોડાઉનમાં કયા કારણસર આગ લાગી હતી જેનું કારણ હાલ અકબંધ છે, પરંતુ આગના કારણે કોઈ હાલ સુધી કોઈ જાનહાનિ નથી તેવા સારા સમાચાર છે। આ છે ભેસ્તાન એરિયાની અંદર આગ લાગેલી છે, કોઈ સિદ્ધાર્થનગર કે એવું કોઈ છે એરિયા, અને એની અંદર કોઈ કેમિકલની અંદર આગ લાગેલી છે અને ટોટલી કંટ્રોલમાં છે અત્યારે। કઈ રીતે આગ લાગી હતી, કઈ જાણવા મળ્યું? એના માલિક એવું કહેતા હતા કે અહીંયા જીઈબીનું કંઈ કામ ચાલતું હતું, એમાં વાયર કંઈક તૂટ્યો, એના લીધે થઈને સ્પાર્ક થઈને અમારે ત્યાં આગ લાગી ગઈ છે, બરાબર છે। અને ઘટના સ્થળે અમે આવ્યા ત્યારે ફૂલ પ્લેઝમાં આગ ચાલુ હતી। ફાયર ફાઇટિંગ કરી ફોર્મ 4-5 ફાયર સ્ટેશનથી ગાડીઓ બોલાવી અને ટોટલી કંટ્રોલ છે। અત્યારે કઈ સ્થિતિ છે આગ? ટોટલી કંટ્રોલમાં છે અત્યારે। આવી આગ હર હંમેશ નિયમોનું ઉલ્લંઘન કરી કોઈ યુનિટ કે ગોડાઉનો ચાલતા હોય ત્યારે આવી ઘટના બનતી હોવાનું ખુલતું આવ્યું છે। જો આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત? સમગ્ર મામલે પ્રશાસન કઈ ક્ષતિના કારણે લાગી હતી તેનું કારણ શોધી ગોડાઉન રાખનાર આવા માલિકો પર કડક કાર્યવાહી કરશે કે નહીં, જે આગામી દિવસોમાં જોવાનું રહ્યું।